હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું સાબુદાણાના પરોઠા, જે ઉપવાસમાં ખાવા માટે બેસ્ટ છે અને હેલ્ધી પણ. તો ચાલો આપણે બનાવીએ સાબુદાણાના પરોઠા. તો રેસીપીમાં આપણે લઈશું 2 કપ સાબુદાણા, મેશ કરેલા બટેકા, 1 કપ ફરાળી લોટ, 1 ચમચી જીરું, 1 કપ ધાણા, સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું, આદુ મરચાંની પેસ્ટ. સૌ પ્રથમ આપણે સાબુદાણાને ધીમા તાપે શેકી લઈશું. શેકાઈ ગયા બાદ હવે તેને મિક્સરમાં પીસી લઈશું. સાબુદાણા બારીક રીતે પીસાઈ ગયા છે. હવે તેમાં એડ કરીશું બાફેલા બટેકા. એમાં ફરાળી લોટ નાખીશું. થોડોક લોટ બચાવીશું વણવા માટે. આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી જીરું, 1 કપ ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું. બધું જ મિક્સ કરીને જરૂરિયાત મુજબ પાણી એડ કરી સોફ્ટ લોટ તૈયાર કરીશું. રેડી કર્યા બાદ તેને 10 મિનિટ સુધી રહેવા દઈશું. હવે તેના ગોયણા વાળી લઈશું અને પરાઠા વણી ધીમા તાપે તેલ સાથે શેકી લઈશું. હવે આપણે આની સાથે બનાવીશું દહીં ફુદીનાનું રાયતું. 1 વાટકી દહીં લઈશું અને તેને મેશ કરી લઈશું. તેમાં ફુદીનાની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ મરી પાવડર, જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આને મિક્સ કરી લઈશું અને આપણું ફુદીનાનું રાયતું તૈયાર છે. તો હવે આપણા તૈયાર થઈ ગયા છે સાબુદાણાના પરાઠા અને સાથે ફુદીનાનું રાયતું.